પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો બધા મને કોમેન્ટમાં હેલો 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 લખી દો એટલે લેક્ચર શરૂ કરીએ. આમ નોંધ, આજે હું તમને મસ્ત રીતે આમ નોંધ શીખવાડું છું. આજના અડધી કલાકમાં જેને આમ નોંધ આવડી ગઈ એને 12માં લગી વાંધો નહીં આવે, ભણશો ક્યાં લગી વાંધો નહીં આવે. આમ નોંધની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. આ બાજુ હું લખતો જાઉં છું. અમુક વસ્તુ ઉધાર આવશે અને અમુક વસ્તુ જે છે જમા આવશે. હાલો એટલી ખબર પડે. તો પેલો નિયમ છે, આવે એ ઉધાર, આવે એ ઉધાર, જાય એ જમા. બરાબર છે. પછી હું કરાવતો જઈશ અને અહીંયા લખતો જઈશ. ખાલી એટલું જોઈ લો, ઉપાડ ઉધાર થાય અને મૂડી જમા થાય. હાલો હવે હું કેટલીક એક્ઝામ્પલ આપું એટલે સરસ રીતે સમજાય. આવે એટલે ઉધાર, જાય એટલે જમા, ઉપાડ ઉધાર, મૂડી જમા. કવિ કેવા હું માંગો છો તો સમજાવું. દાખલા તરીકે 10,000 રૂપિયા લાવી આલ્ફા શરૂ કર્યું મેં, અથવા એમ કહું કે પેન્ટેડ શરૂ કર્યું. બરાબર કે નહીં? તો આ ધંધો શરૂ કરવા માટે જે પૈસા લાવો એને કહેવાય મૂડી. એને શું કહેવાય? હે બધાય નવા જોઈએ શું કહેવાય? બધાય જોરથી આપણે આ તમે છો ને એક એક વ્યક્તિ 1000 વ્યક્તિ બરાબર છો. મારી સામે 50,000 લોકો બેઠા છે, બધાય નવા જ જોવે. બરાબર. હાલો આને શું કહેવાય? ધંધો શરૂ કરો, મૂડી. બરાબર. તો હવે તમે ધંધો શરૂ કરો છો તો ધંધામાં રૂપિયા આવશે, કારણ કે 10,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો તો રોકડ આવે, એટલે રોકડ ખાતે ઉધાર, આવે એ ઉધાર. તો આની આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર. તે ધંધો શરૂ કરવા માટે જે રોકડા લાવ્યા હોય, ફર્નિચર લાવ્યા હોય, એ બધાની મૂડી કહેવાય. શું કહેવાય? તે મૂડી ખાતે. હાલો આવડે પેલી આમ નોંધ? હા કે ના? બીજી એન્ટ્રી લખું છું, તમારે જ જવાબ દેવાનો છે, હું અઘરો છું. બરાબર ને? હાલો હવે હું 5 લાખ રૂપિયા લાવ્યો. કેટલા? 5 લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયાનું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. હવે ધંધામાં બે વસ્તુ આવ્યું, લાવી ધંધો શરૂ કર્યો. ધંધામાં હવે બે વસ્તુ આવી ભાઈ. કઈ બે વસ્તુ આવી? એક તો આવી રોકડા અને બીજું આવ્યું, જે લોકોને આમ નોંધ આવડતું એ બધા કોમેન્ટમાં લખે. તો અહીંયા બે વસ્તુ આવી. એક આવી ધંધામાં રોકડ, બીજું આવ્યું મોઢું તો છે ને, આ તો બોલો. કઈ કઈ વસ્તુ આવી? આવે ધંધો શરૂ કરવા માટે જે લાવો એને શું કહેવાય? એને શું કહેવાય? ધંધો શરૂ કરવા માટે જે વસ્તુ લાવો એને શું કહેવાય? તો આની એન્ટ્રી શું થાય? એક તો રોકડ આવી એટલે રોકડ ખાતે, બીજું શું ધંધામાં આવ્યું? શું લખવાનું? ફર્નિચર ખાતે ઉધાર. અને ધંધો શરૂ કરવા માટે જે લાવ્યા હોય એને શું કહેવાય? એટલે શું લખવાનું? તે મૂડી ખાતે. મૂડી જમા હોય, જમા હોય ને એમાં તે લખાય. જમા હોય એમાં શું લખાય? તે એટલે જમા. તે મૂડી ખાતે, મતલબ મૂડી ખાતે જમા. પણ જમા શું લખવાનું? એને બદલે શું લખવાનું હોય? તે. બોલો કોઈને કઈ ડાઉટ? સમજાણું? હજી એક એન્ટ્રી કરાવું મૂડીની. હું અભણ માણસ છું, મને ક્યાં કઈ આવડે, જરાક કહેજો. હવે હું કર્યું, હું 50,000 રૂપિયા રોકડા લાવ્યો, રોકડ, 5,000નું ફર્નિચર, 10,000નો માલ લાવી ધંધો શરૂ કર્યો. હાલ હવે કઈ કઈ વસ્તુ ઉધાર થશે? ધંધામાં કઈ કઈ વસ્તુ આવી? રોકડ આવી, ફર્નિચર આવ્યો, ત્રણેય વસ્તુ ઉધાર થાય. હા, અને ધંધો શરૂ કરવા માટે જે લાવો એને શું કહેવાય? તો શું આવે અહીંયા એન્ટ્રી? રોકડ ખાતે. હાલો રોકડ ખાતે. બીજું ધંધામાં શું આવ્યું? તો શું લખવાનું? ફર્નિચર ખાતે
હા કે ના? ત્રીજું શું આવ્યું? માલ સ્ટોક અથવા ખાલી માલ ખાતે અને તે જો કોઈને કઈ ડાઉટ આમાં આવડે કે નહીં? કેટલું હેલું છે, સમજાય? હા, તો હવે સવાલ પૂછું, જવાબ દેજે. 9,000 રૂપિયાનો 9,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો. હાલ ભાઈ બોલ. તે જમા નહીં બોલવાનું, તે મૂડી ખાતે. સમજાણું કે નહીં? બોલો, શું એન્ટ્રી આવશે? કોમેન્ટમાં લખો બધા. હાલો કોમેન્ટમાં બધા એન્ટ્રી લખો. હાલો હાલો હાલો, વોઇસ બરાબર નથી આવતો. બરાબર જ છે દીકરા, બધાને બરાબર વોઇસ આવે? બધાને બરાબર વોઇસ આવે? પાછળનો ફેન બંધ કરી દો તો. વોઇસ બરાબર નથી આવતો. હલો, ચેક 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 ચેક. એક મિનિટ, હું લેક્ચર જોઈન કરીને જોઈ લઉં. હાલો, આ એન્ટ્રી બધી લખી નાખો. તો જ્યારે મેં શરૂઆત કરી લેક્ચરની, ક્યારે કહેવાય ને દીકરાઓ, મેં કીધું અવાજ આવે છે? તમે કીધું હા, પછી તમે શરૂઆત કરી. હલો, ચેક 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 ચેક. ઓકે, હવે બરાબર અવાજ આવ્યો? હલો, ચેક. હલો 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 હલો, હવે બરાબર આવ્યો દીકરા? ઓકે, તરત હેન્ડ રેસ કરવાનું. હેન્ડ રેસ કરશો એટલે મને દેખાશે. ઓકે, ચાલો હજી એક વખત ફરીથી સમજાવું, ચિંતા ન કરો. હું આખી આમનોંધ જે છે તમને હું ફરીથી કરાવું છું. મેં પહેલી એન્ટ્રી કરાવી કે ભાઈ આમનોંધની અંદર એવી વસ્તુ હોય કે આવે એ ઉધાર, જાય એ જમા, ઉપાડ ઉધાર, મૂડી જમા. તો મેં પહેલી એન્ટ્રી કરાવી કે 10,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધામાં 10,000 આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર, અને ધંધામાં જે રૂપિયા આવે ધંધો શરૂ કરવા માટે એને કહેવાય મૂડી, એટલે તે મૂડી ખાતે. બીજી એન્ટ્રી કરાવી 5 લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયા ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા 5 લાખ રૂપિયા આવ્યા એટલે રોકડ આવી, એટલે રોકડ ખાતે ઉધાર. ફર્નિચર આવ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. ત્રીજી એન્ટ્રી કરાવી 50,000 રૂપિયા રોકડા, 5,000 રૂપિયા ફર્નિચર અને 10,000 રૂપિયાનો માલ લાવી ધંધો શરૂ કર્યો. તો 3 વસ્તુ આવી. રોકડ આવી, રોકડ ખાતે ઉધાર. ફર્નિચર આવ્યું, ફર્નિચર ખાતે ઉધાર. માલ આવ્યો, માલ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. ડન થઈ ગયું? બધાને સમજાણું બચ્ચાઓ? બધાને સમજાણું? હા કે ના? હા કે ના? હા કે ના? બોલો 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 બોલો. શાબાશ. હવે એક એન્ટ્રી મેં અહીંયા લખી છે, 9,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો. શું એન્ટ્રી આવશે કોમેન્ટમાં કહો? 9,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. શું એન્ટ્રી આવશે? શું એન્ટ્રી આવશે? હે બાપલિયાઓ, કોણ લખે છે? 9,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો. એન્ટ્રી શું આવશે? રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. આલિયાનો આન્સર આવ્યો. હાલો, બીજું કોઈ? યસ, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. જયમીન શાહ આવ્યું. વેરી ગુડ. જૈનમ. પછી ઓકે, આમિરનું આવ્યું ભાઈ. રાબિયા, જિજ્ઞાસુ પ્રજાપતિ, વેરી ગુડ. બીજા બધાનો આન્સર જોવે ભાઈ. સુહાના, નિસર્ગ પટેલ, વેરી ગુડ. બધા લોકોનો આન્સર? હા, હાલો, ડન છે ભાઈ? ડન છે? ટપાપડા? ઓકે. હવે આ રોકડની એન્ટ્રી થઈ ગઈ. તો મેં તમને એક વસ્તુ સમજાવ્યું, આવે એ ઉધાર અને ધંધો શરૂ કરવા માટે જે લાવીએ એને કહેવાય મૂડી. હવે બીજી એન્ટ્રી, જાય એની એન્ટ્રી શીખવાડું, ધ્યાન રાખો. માનો કે ભાઈ 9,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હાલો, ડન છે? કેટલા રૂપિયા બેંકમાં ભર્યા?
તો રોકડ આવે કે જાય? જ્યારે તમે આ જાય એટલે રોકડ જમા આવશે. એટલે જમાવાની બીજી એન્ટ્રી તે રોકડ ખાતે. કેમ રોકડ ખાતે જમા થયું? કારણ કે રોકડ જાય છે. ક્યાં ગયા રોકડ? ક્યાં ગયા? બેંકમાં. તો બેંક ખાતે એને તો બેંક પૈસા લેશે ને આપણી પાસે, હા કે ના? તો બેંક ખાતે. તો એક વસ્તુ હજી લખાવું, લેનાર ઉધાર હોય. હું દાખલા તરીકે આપણે પૈસા બેંકમાં ભર્યા, તો બેંકે પૈસા લીધા, તો એ લેનાર થયું ને. તો લેનાર શું હોય? ઉધાર. આપનાર જમા હોય. આપનાર કેવા હોય? જમા. ટપો પડ્યો? હળુજી હજી એક વખત સિમ્પલ વસ્તુ. આપણે 10,000 રૂપિયા બેંકમાં ભર્યા છે અને ખાતું ખોલાવ્યું છે, તો રૂપિયા આવશે કે જાશે? જાય. એટલે રોકડ જમા થઈ જાય તો જમા, એટલે તે રોકડ ખાતે. ઓકે, હવે સવાલ એ પૂછો, પૈસા ક્યાં ગયા? બેંક ખાતે. ઉધાર વાર્તા પૂરી થઈ ગઈ. ડન. હજી એક વખત, 1 લાખ રૂપિયા SBI-માં ભરી ખાતું ખોલાવ્યું. 1 લાખ રૂપિયા ભર્યા ને આપણે, ક્યાં ભર્યા? બેંકમાં. તો અહીંયા બેંક ખાતે રોકડ આવે કે જાય? તો શું કરવાનું? રોકડ ખાતે જમા. જમા નહીં લખવાનું, તે રોકડ ખાતે. તો અહીંયા લખશું SBI બેંક ખાતે ઉધાર, અને આપણા પૈસા ખીચામાંથી જાશે, એટલે ખીચામાંથી જાય તો જમા. એટલે શું આવશે? તે રોકડ ખાતે. હાલો, કોઈને કઈ ડાઉટ? સમજાય? તો 2 વસ્તુ શીખ્યા. ત્રીજી વસ્તુ, ખરીદી ઉધાર હોય. ખરીદી ઉધાર હોય અને વેચાણ કેવું હોય? જમા. એન્ટ્રી કરાવું. હાલો જો અહીંયા લેટ્સ સે હું તમને એમ કહું 50,000 રૂપિયાનો માલ ખરીદ્યો. 50,000 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે ખરીદી કેમ ઉધાર થઈ સાહેબ? કારણ શું? હા, ખરીદીમાં માલ આવે. આવે ઈ વેચાણમાં માલ, એટલે વેચાણ જમા. નિયમ તો ઈ જ છે, આવે ઈ ઉધાર, જાય ઈ. સમજાણું કે ન સમજાણું? તો પકડ્યો કે નહીં? અહીંયા માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર. હવે પૈસા આવ્યા હોય કે જ્યાં હોય, જ્યારે માલ ખરીદીએ ત્યાં રોકડ આવે કે રોકડ જાય? ખરીદો કે રોકડ જાય? જાય તો તે રોકડ ખાતે. થઈ ગયું? સમજાણું? હજી એક વખત, માલ ખરીદ્યો, ખરીદ ખાતે તે ન બોલે ની માને આમ, ખરીદ ખાતે તે, ખરીદ ખાતે તે, હજી એક વાર, ખરીદ ખાતે તે. તારો વારો ભાઈ. 25,000 નો માલ ખરીદ્યો. 25,000 રૂપિયાનો માલ ખરીદ્યો. હાલો કમેન્ટમાં લખો તમે બધા ભાઈઓ બહેનો. તું બોલ બકા. હા, શું આવે? ખરીદ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે. હા કે ના? બધાને ટપો પડ્યો કે ન પડ્યો? તે રોકડ ખાતે. હવે જોજો મજા આવશે. 25,000 રૂપિયાનો માલ રામ પાસેથી ખરીદ્યો. રામ પાસેથી ખરીદ્યો. તો જો અહીંયા ધ્યાન રાખો બેટા, અહીંયા નામ આવ્યું. કોનું નામ આવ્યું? કોનું આવ્યું? રામનું આવ્યું. મતલબ ઉધાર ખરીદી છે. નામ આવે તો ઉધાર ખરીદી. ખરીદી તો ઉધાર થાય જ તે. એટલે ખરીદ ખાતે ઉધાર. હવે જે તે રોકડ ખાતે જે હતું, રોકડા આપ્યા હતા, તો રોકડ જાય. જાય તો એટલે રોકડ. અહીંયા રોકડ નથી જાતી, તો અહીંયા નામ લખવાનું. કોની આગળની માલ ખરીદ્યો આપણે? રામ પાસેથી, એટલે તે રામ ખાતે. જો રોકડેથી ખરીદ્યો હોય તો તે રોકડ ખાતે, બરાબર. પણ અહીંયા નામ આપ્યું એટલે હું લખવાનું? તે રામ ખાતે. ટપો પડ્યો? ન પડ્યો? આપણે ઉધાર માલ લીધો તો પૈસા તો દેવા પડશે ને. તે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. કોને પૈસા દેવાના?
બસ તે રામ ખાતે, સિમ્પલ. ખરીદ ખાતે કોને પૈસા દેવાના છે? રામને, એટલે તે રામ ખાતે પૈસા દીધા નથી. પણ હવે અહીંયા હું એક એન્ટ્રીમાં થોડુંક ચેન્જ કરું. 25,000 રૂપિયાનો માલ રામ પાસેથી રોકડેથી ખરીદ્યો. હાલો, તો અહીંયા શું એન્ટ્રી આવશે? ખરીદ નહીં, રામ તો ઉધાર આવશે જ નહીં. માલ ખરીદ્યો એટલે એક જ એન્ટ્રી ઉધાર આવે. ખરીદ્યો હોય એટલે આંખ્યું બંધ કરીને લખી નાખવાનું ખરીદ ખાતે. જ્યારે માલ ખરીદ્યો આવે એટલે આંખ્યું બંધ કરીને ખરીદ ખાતે. હવે સવાલ ઈ, ખરીદ તો ઉધાર આવશે, તે રોકડ ખાતે આવે કે તે રામ ખાતે આવે? કેમ રામ નો આવે? કેનાથી ખરીદ્યો છે? નામ ભલે આપ્યું પણ ચોખવટ કરી કે રોકડેથી ખરીદ્યો, તો એન્ટ્રી શું થાય? ખરીદ ખાતે ઉધાર તે ખાતે. સમજાણું? એક છેલ્લી એન્ટ્રી ખરીદીની. હાલો, 25,000 રૂપિયાનો માલ રામ પાસેથી ખરીદ્યો, જરૂરી રકમનો ચેક આપ્યો. જરૂરી રકમનો ચેક આપ્યો. હાલો, હવે ખરીદી છે એટલે આંખ્યું બંધ કરીને લખવાનું. હું લખવાનું? 1 2. તમે 2 જણા બોલતા જ નથી, તુંય નથી બોલતી. હાલો, પછી સમજાય નહીં પાછું. હાલો, શું? માલ ખરીદ્યો એટલે આંખ્યું બંધ કરીને હું લખવાનું? ખરીદ ખાતે. હવે તે રોકડ ખાતે આવે, તે બેંક ખાતે આવે કે તે રામ ખાતે આવે? કેમ બેંક ખાતે? અહીંયા લખ્યું છે ને, હું એમ કહી, એમ માણસ છો ને, એમ મગજ તો હોય ને ઉપરવાળે આપણને આપ્યું હોય. અહીંયા શું આપ્યો છે? ચોખવટ કરીને મેં લખ્યું. શું આપ્યો છે અહીંયા? ચેક આપ્યો. ચેક આપ્યો એટલે પૈસા ક્યાંથી જાય? બેંકમાંથી. એટલે તે બેંક ખાતે. વાર્તા થઈ ગઈ. ઓકે, હવે વેચાણની એન્ટ્રી શીખીએ, પછી આપણે દાખલો ગણીએ. હાલો, રેડી છો? પહેલી એન્ટ્રી, હું અભણ માણા. 5,000 રૂપિયાનો માલ વેચ્યો. ખરીદી ઉધાર હોય, વેચાણ હંમેશા જમા હોય. વેચાણ કેવું હોય? આંખ્યું બંધ કરીને વેચાણ આવે એટલે જમા ઠપકાર દેવાનું, તે વેચાણ ખાતે. શું કરવાનું? અહીંયા માલ શું કર્યો છે આપણે? એટલે હું લખવાનું? તે વેચાણ ખાતે. હું તે વેચાણ ખાતે. હંમેશા વેચાણ જમા આવશે, જમા એટલે તે. હવે અહીંયા 5,000નો માલ વેચ્યો છે. હું આ બોટલ છે 5,000ની વેચું છું. રોકડ આવે કે જાય? મારી પાસે રોકડ આવે. હું જમા કેસ બેન અહીંયા લખ્યું તો ખરા. શું કરેશ તું? અહીંયા મેં દાખલાની શરૂઆતમાં લખ્યું, તારું મગજ ક્યાં છે? આવે ઈ ઉધાર, જાય ઈ જમા. એટલે કંઈ નહીં, આવે ઈ ઉધાર. એટલે અહીંયા આવશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હજી એક એન્ટ્રી કરો. 5,000 રૂપિયાનો માલ સીતાને રોકડેથી વેચ્યો. કોઈ નહીં બોલે. બોલે એન્ટ્રી શું આવશે? 5,000નો માલ રોકડેથી સીતાને વેચ્યો. રોકડ ખાતે ઉધાર, કારણ કે રોકડ આવે તે વેચાણ ખાતે. થઈ ગયું, ડન. કે ભાઈ સીતાનું નામનું આવ્યું, ચોખવટ કરીશ. કેવી રીતના વેચ્યો છે? પણ ખાલી આમ લખ્યું હોય તો 25,000 રૂપિયાનો માલ સીતાને વેચ્યો. હાલો બધા બોલો, કેમ એન્ટ્રી આવશે? હા, શું આવશે ભાઈ? સીતા ખાતે વેચાણ હંમેશા કેવું હોય? હે ને? સીતા ખાતે ઉધાર
સીતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હા કે ના? પણ આમાં એક વસ્તુ હું વધારે દઉં તો 25,000 રૂપિયાનો સીતાને માલ વેચ્યો, સીતાએ ચેક આપ્યો, સીતાએ ચેક આપ્યો તો શું થાય? બેંક ખાતે ઉધાર તે, એટલે વેચાણ તો હંમેશા જમા જ હોય, ખરીદી ઉધાર. હાલો, કોઈને કઈ ડાઉટ? હાવ હેલું છે. આમનો જેવું જિંદગીમાં કાંઈ હેલું છે જ નહીં. જિંદગીમાં સૌથી હેલી છે ને એ આમનો. અને બધું શીખવાડતી વખતે હું આ જ કહીશ, બરાબર ને? હાલો, હા બેટા. નહીં, ખરીદી ઉધાર છે એટલે ખરીદ પરત જમા, વેચાણ જમા છે એટલે વેચાણ પરત ઉધાર. એ બધું હમણાં આવશે. હાલો, હવે ખર્ચા અહીંયા હું લખાવું છું. હાલો, ખરીદી લખી તો યાદ રાખો, ખરીદી ઉધાર હોય ને તો ખરીદ પરત જમા, વેચાણ જમા છે, વેચાણ પરત ઉધાર. હવે ખરીદ પરત ને વેચાણ પરત શું છે? હું લેવા ઉધાર જમા થયું એ સમજાવી દઉં. ખરીદ પરત, મેં આમાં આ બોટલ ખરીદી હતી, હા કે ના? આ જોયું આવીને, આ ઢાંકણું બહુ કઠણ છે. કોની છે આ બોટલ? આ હાલશે નહીં, મારા છોકરાને ઢાંકણું ન ખોલી શકે, હે ને? તો આ બોટલ હરખી છે ને આપણે પાછી દેવી પડશે. એટલે આ ખરીદેલી બોટલ હું પાછી આપું છું. તો ખરીદી હતી, પાછી આપી, આને કહેવાય ખરીદ પરત. તો અહીંયાથી મારી આગળ બોટલ જાય છે, ખરીદ પરત કરો તો માલ શું થાય? જાય તો જમા, એટલે ખરીદ પરત જમા થાય. વેચાણ પરત, તમે માલ વેચ્યો હતો, દાખલા તરીકે તમે મને આ પેન વેચી હતી, બરાબર ને? ઓકે, આ પેન ખરાબ છે એટલે હું તમને પાછી આપી દઉં. તો તમે માલ વેચી હતી એ પાછો આવ્યો અને વેચાણ પરત. તો તમારે કે આ પેન આવી કે ન આવી? તો આવે એ ઉધાર, એટલે વેચાણ પરત કેવું થાય? ઉધાર થાય. આપણે માનો કે આપણી દુકાન છે, આપણે માલ વેચ્યો હતો, પાછો આવ્યો ખરાબ હતો, એટલે તો વેચાણ પરત માલ આવ્યો છે, આવે એટલે ઉધાર, એટલે વેચાણ પરત ઉધાર થાય. ખરીદ પરતમાં માલ જાય એટલે જમા થાય. સમજાણું કે નહીં? લ્યો, પૂરું થઈ ગયું છે. કાંઈ ગુરુ હાવ હેલું હેલું છે. એક છેલ્લી વસ્તુ, એટલે આમનો પૂરી થઈ ગઈ. ખર્ચા હોય ને, ખર્ચા એ ઉધાર હોય, ઉપજ હોય કે આવક હોય, આ બધું જમા. ખર્ચા ઉધાર. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું એટલે તમને સમજાય. 5,000 રૂપિયા પગાર ચૂકવ્યો, આપણે માણસો રાખ્યા હતા, એના 5,000 રૂપિયા શું કર્યો? પગાર ચૂકવ્યો. તો આપણે પગાર ચૂકવ્યો, આપણો ફાયદો કે નુકસાન? તો નુકસાન ઉધાર હોય. કેના ચૂકવ્યા આપણે? પગારના. તો લખવાનું પગાર ખાતે ઉધાર, અને ચૂકવ્યા છે એટલે રોકડ આવે કે જાય? તો શું આવે? તે રોકડ ખાતે. હજી એક એક્ઝામ્પલ આપું. 10,000 રૂપિયા કમિશન ચૂકવ્યું, તો આની એન્ટ્રી શું થાય? કમિશન ખાતે તે રોકડ ખાતે. 15,000 રૂપિયા ભાડું ચૂકવ્યું, હાલો શું આવે? ભાડું ખાતે તે, હા કે ના? ટપ્પા પડતા હે? કોમેન્ટમાં જવાબ દેજો. હજી એક એક્ઝામ્પલ આપું. 100 રૂપિયા દલાલી ચૂકવી, દલાલી ચૂકવી, હાલો શું એન્ટ્રી આવશે? તે, હાલો. પછી 5,000 રૂપિયા વ્યાજ, વ્યાજ ચેકથી ચૂકવ્યું. નહીં, પેલા તો વ્યાજ ચૂકવ્યું છે. વ્યાજ આપણો ફાયદો કે નુકસાન? જો અહીંયા પગાર નુકસાન હતું, પગાર ખાતે ઉધાર. કમિશન નુકસાન હતું, કમિશન ખાતે ઉધાર. ભાડું નુકસાન હતું, ભાડું ખાતે ઉધાર. દલાલી નુકસાન હતું, દલાલી ખાતે ઉધાર. અહીંયા વ્યાજ નુકસાન છે, વ્યાજ ખાતે, અને ચેક જાય એટલે બેંક ખાતે તે બેંક ખાતે. સમજાણું કે ન સમજાણું? કારણ કે જાય તો આમદન પૂરી થઈ ગઈ. એક હજી વસ્તુ બાકી, ઉપાડ. ઉપાડની એન્ટ્રી 10,000 રૂપિયાનો અંગત વપરાશ
માટે માલ લીધો. પોતાના ઉપયોગ માટે, ઘર માટે હું માલ લઈ ગયો. મારી ફર્નિચરની દુકાન હતી, ઘર માટે 10,000નું ફર્નિચર લઈ ગયો અંગત વપરાશ માટે. તો ધંધામાં જે પૈસા નાખો એને મૂડી કહેવાય. ધંધામાંથી માલ ઉપાડો કે પૈસા ઉપાડો કે છોકરાની ટ્યુશન ફી ભરો કે પછી મારું જીવન વીમા પ્રીમિયમ ભરવું કે પછી એક હજી વસ્તુ આવે, જીવન વીમા પ્રીમિયમ આવે, ઉપાડ આવે, માલ ઉપાડી એકાય, રોકડ, છોકરાની પ્રવાસ ફી ચૂકવું, ટૂંકમાં મારા ઘરનું ભાડું ચૂકવું, મારા ઘરનું લાઇટ બિલ ચૂકવું, ટૂંકમાં મારો પોતાનો જે કાંઈ પણ ખર્ચો કરવું એને કહેવાય ઉપાડ. તો અહીંયા લખાય ઉપાડ ખાતે ઉધાર. જો હું રોકડા લઈ ગયો હોય તો તે રોકડ ખાતે, જો માલ લઈ ગયો હોય તો તે ખરીદ ખાતે. ખરીદી હંમેશા ઉધાર હોય, પણ માલ ધંધામાંથી જાય છે, પૈસા આવવાના તો ખરીદી જમા કરવાની. દાખલા તરીકે 10,000નો માલ મેં દાનમાં આપ્યો, દાનમાં માલ આપ્યો, મારી ઘઉં ચોખાની એની દુકાન હતી, તેલના ડબ્બાને એક ઘઉંની ગુણ આપીને એક તેલનો ડબ્બો આપ્યો, એમ કરીને ટોટલ 10,000નું રેશન આપણે ગરીબને દાન કર્યું. તો મને રૂપિયા આવવાના છે નહીં. તો અહીંયા લખવાનું દાન કર્યું ને એને અકાઉન્ટની ભાષામાં કહેવાય ધર્મદા. શું કહેવાય? તો ધર્મદા ખર્ચ ખાતે. અહીંયા માલ ગયો, પૈસા આવશે તે ખરીદ ખાતે. શું કરી નાખવાનું? સવાલ થાય, ખરીદી કેમ જમા કરી સાહેબ? હું તમને એક્ઝામ્પલ આપું. 100 ગુણ મારી આગળ ઘઉંની હતી એટલે ખરીદી ઉધાર કરી હોય મેં. જ્યારે માલ ખરીદ્યો હોય ત્યારે હું કર્યું હોય? ખરીદ ખાતે ઉધાર. 1 ગુણ હું આપી દઉં દાનમાં, હવે કેટલી વધી? તો 1 ગુણ મારે માઇનસ કરવી પડે ને, તો 99 વધે ને? હા કે ના? તો આ માઇનસ કરવું હોય ને તો એ જમા કરવું પડે, એટલે તે ખરીદ ખાતે. વેચે પણ પૈસા આવવાના નથી તો ખરીદી જમા. પછી માલ કદાચ આગથી બળી ગયો, પૈસા આવશે? આગથી માલ બળી ગયો તો ખરીદ ખાતે જમા. માલ ચોરી થઈ ગયો, પૈસા આવશે? નહીં, ખરીદ ખાતે જમા. મારા ભાઈનો હાળો આવ્યો તો 2 પેન્ટ લઈ ગયો દુકાનેથી, માલ આવવાના પૈસા? મંગાય ન મંગાય? ખરીદ ખાતે જમા. જ્યારે ફદ્યા જાતા, અલા માલ જાતો હોય પણ ફદ્યા આવવાના હોય ત્યારે ખરીદી જમા કરવાની. બસ આમનું પૂરી થઈ ગઈ, આમાં કાંઈ નથી. તમારે એટલું જ યાદ રાખવાનું છે, બધા એની બુકમાં લખી નાખો. હાલો પછી આપણે દાખલો કરીએ. છેલ્લે કયો કર્યો હતો? હું લખવાનું ભાઈ? આવે ઉધાર, ઉપાડ ઉધાર, લેનાર ઉધાર, ખરીદી ઉધાર, વેચાણ ઉધાર, ખર્ચ ઉધાર. મગજમાં હોય જ તે. હાલો ધ્યાન રાખો, મારી યારે બોલો ઝડપથી, બધા મારી યારે બોલો. આવે તો જાય તો, આવે તો તમારે ઘરે બોલવાનું છે બેઠા બેઠા. આવે તો જાય તો, ઉપાડ, મૂડી, લેનાર, આપનાર, ખરીદી, વેચાણ, વેચાણ પરત, ખરીદ પરત, ખર્ચા, આવક. આવક કોને કહે? 10,000 ભાડું મળ્યું, 10,000 રૂપિયા ભાડું. અહીંયા લખવું, હાલો જોવો જરાક. આવકની એક બે એન્ટ્રી કરી નાખીએ. 10,000નું ભાડું મળ્યું ભાઈ, ક્યાં લખવું? અહીંયા લખી નાખો. હાલો અહીંયા લખી નાખો. 10,000 રૂપિયા ભાડું મળ્યું. હાલો ભાઈ, આપણને ભાડું મળ્યું. બાપલ જાઓ. હલો, ભાડું મળ્યું છે. ભાડું પૈસા આવ્યા કે ગયા? તો રોકડ ખાતે. કેના પૈસા આવ્યા ભાઈ? તો એ આપણી આવક થઈ કે ન થઈ? આવક જમા હોય તે ભાડા ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. કમિશન મળ્યું, રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે. વટાવ મળ્યો, વટાવ ખાતે ઉધાર, તે રોકડ ખાતે કે જે આવતું હોય એ ખાતે. ચેક થયો, વટાવ તો આમ જ ધંધામાં જ ઓલા ખરીદી વેચાણમાં આવશે, ક્યારે આપણે કરશું. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જ્યારે ફાયદો થતો હોય ત્યારે રોકડ ઉધાર થાય, અને જો ચેકથી મળ્યું હોય તો રોકડની બદલે શું ઉધાર થાય? બેંક ખાતે ઉધાર, અને જે આપણો ફાયદો થયો હોય એ જમા. દલાલી મળી છે 10,000 રૂપિયા, તો રોકડ ખાતે ઉધાર, તે દલાલી ખાતે. સમજાણું કે નહીં? રોકડ ખાતે ઉધાર ને તે દલાલી ખાતે. ખ્યાલ આવ્યો? કમિશન મળ્યું છે, રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે. મળ્યું હોય તો રોકડ અથવા બેંક ઉધાર થઈને જે મળ્યું હોય એ જમા. કમિશન, ભાડું, દલાલી જે મળ્યું હોય. બરાબર ને? ડન. હા, છેલ્લે કયો દાખલો કર્યો હતો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું વાર લાગે. પેજ નંબર બોલો. હાલો 104. હાલો ભાઈ, તમે લોકોએ કરી લીધો 10મો દાખલો? ભાઈ તમને કહો કાઢ્યું? સર કમિશન ખાતે ઉધાર તે રોકડ ખાતે બરાબર છે. હાલો જમીન બધાય આગળ સોપડી છે, સોપડી બકુડાવ જવાબ દો. મારા બાપ જવાબ દો. તમે જીવોસ ને બધાય? હે બાપલિયાઓ જીવોસ? બોલો આ કેટલા છે? તને પૂછ્યું બકરા? આ એટલે જવાબ આપો ને કે મોબાઈલની બહાર નીકળીને ટાપલી મારી છો. બોલો આ કેટલા? હા 10. આ દોડ નાખો. આ કેટલા? કેટલો? એક. તમારી કરતા 9માં 10માં વાળાને એક વખત લેક્ચર અટેન્ડ કરવા આવો, જે એનર્જીમાં એ લોકો જવાબ આપતા હોય અને તમે હાવ આમને બેઠા ભૂતની જેમ. હાલો બોલો કેટલા? કોમેન્ટ ન કરે ને મમ્મીના હામ, કોમેન્ટ ન કરે ને માના હામ. બોલો કેટલા? આશીર્વાદ આપું છું કે તમને બધાને દાખલો આવડી જાય. હાલો દાખલા નંબર આપણે કરીએ છીએ 10. દાખલા નંબર 10 કરાવવું એ પહેલાં 1-2 વસ્તુ શીખવાડ દો ને તો દાખલા નંબર 10નો જવાબ તમે આપતા રહ્યો એટલે વાંધો ન આવે. હું અભણ માણસ છું, પકડતો ભાઈ બસ. હાલો પીપુડી વાળાનો પેલો તન મનિયો, અહીંયા ધ્યાન રાખ. જો દાખલા તરીકે 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો તો પહેલાં હું દાખલા નંબર 10 નથી કરાવતો, પહેલાં સમજાવું છું, સમજી લો. આ હમણાં આપણે શીખ્યા 10,000નો માલ ખરીદ્યો તો શું આવે એન્ટ્રી? હે ખરીદ ખાતે તે આમ આપણે એન્ટ્રી કરીએ ને, ખરીદ ખાતે તે રોકડ ખાતે. આવું કરીએ કે ન કરીએ દીકરા? ઓકે. પણ હવે આમ હોય તો 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું તો ખરીદ ખાતે ઉધાર નહીં લખવાનું, ફર્નિચર ખાતે તે રોકડ. 9,000નું યંત્ર ખરીદ્યું, યંત્ર ખાતે ઉધાર તે યાર બસ આવડી ગયું તમને બધાને. હાલો પેલી એન્ટ્રી વાંચો. બોલો શું છે પેલી રકમ વાંચો. હાલો 10મો દાખલો. હાલો 20,000 રૂપિયાનું યંત્ર ચેકથી ખરીદ્યું. હા તથા યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. હવે તમારે ઓલું ખાતું દોરવાનું. હું અહીંયા દોરતો નથી, હું આમને લખાવું છું કારણ કે મારે એક એક એન્ટ્રી લખતી જવી પડશે ને એક એક એન્ટ્રી કરતી જવી પડશે. અહીંયા નથી એટલે હે ને. તમારે હું ગોતવાનું તારીખ, વિગત, ખાપા, ઉદાહરણ, જમા, પછી દોર નાખજો. કાંઈ ઉતાવળ નથી, પહેલાં સમજો. ખાપા એટલે ખાતા વહી પાના નંબર. હાલો બાપલિયાઓ કાંઈ હમણાં દોરવું નથી, ખાલી જોવો મને, સમજો પછી લખી નાખજો. હાલો જાગો છો બાપલિયાઓ? હું અભણ માણા. હું ખરીદ્યું છે યંત્ર. કેનાથી ખરીદ્યું છે? તો હું એન્ટ્રી આવે નહીં. હું ખરીદ્યું તો યંત્ર ખાતે તે બેંક ખાતે. જમા નહીં લખવાનું. કેટલાનું? 20,000નું છે. 20,000 રૂપિયા ઉધારમાં લખવાના અને 20,000 રૂપિયા જમામાં લખવાના. હા કે ના? ઓકે. પણ અહીંયા મજૂરીના પૈસા ચૂકવ્યા છે આપણે, ગોઠવણીના ચૂકવ્યા ને. તો તમારે એક હારે 2 એન્ટ્રી કરાવું કે 2 અલગ અલગ કરાવું? અલગ અલગ. તો હાલો આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. સમજાણું? હું તમને 2 શીખવાડ દઉં. તમે હારો હારે કરી શકો અને તમે અલગ અલગ એ કરી શકો. કેમ? લે એ ભાઈ તું જામાની પીપ પીપ. હાલો તે બેંક ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 20,000 રૂપિયા.
હજી એક વખત યંત્ર ખરીદ્યું છે, યંત્ર ખાતે ચેક આપ્યો છે, તે ન બોલેની માના હમ યંત્ર ખાતે તે હવે આ ગોઠવણીનો ખર્ચ ચૂકવ્યો છે તો એને કહેવાય મજૂરી. શું કહેવાય? અહીંયા લખવાનું મજૂરી ખાતે ઉધાર. તમે એમ લખો યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે તોય વાંધો નહીં, પણ આને મજૂરી કહેવાય. શું કહેવાય? તો મજૂરી લખીએ. કાંઈ યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે લખવું હોય તો એ લખીએ. તે રોકડ ખાતે. જો વાર્તા પૂરી થઈ ગઈ. કેટલા રૂપિયા હતા? 500. ડન થઈ ગયું. ખર્ચો ઉધાર હોય, રોકડ જાય એટલે રોકડ જમા. એસી નડે છે એટલે એમ છે. લેનભાઈ સાપ બંધ કરી દે. આપણે અમથું પૂરું થયું એટલે મને બોલવા મજા આવે. હાલો ફરીથી એન્ટ્રી ભાઈ. ફરીથી આપણે શું ખરીદ્યું? મજૂરી ખરીદી. શું ખરીદ્યું? યંત્ર ખરીદ્યું. તો એન્ટ્રી શું થાય? તે. હાલો ડન છે. પછી આપણે મજૂરીના ચૂકવ્યા છે એટલે મજૂરી ખાતે તે. મજૂરી નો લખવું તો હું લખીએ? કોઈ યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર. આ લખો તોય હાલે, મજૂરી લખો તોય હાલે. હાલો કોઈને કઈ ડાઉટ છે? પાક્કું? હાલો ડન છે. ડન 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 ડન. સાહેબ અમારે આ બે એન્ટ્રી ભેગી કરવી હોય તો આ બે એન્ટ્રી આપણે અલગ અલગ કરી. ભેગી કરવી હોય તો કેમ કરાય? યંત્ર ખાતે ઉધાર 20,000 રૂપિયા. પછી આ લખવાનું મજૂરી ખાતે ઉધાર 500 રૂપિયા. યંત્રના પૈસા આપણે ચેકથી આવી. બધાએ મેગી કીધું છે એટલે આપણે મેગી કરશું. તમારે શું કરવું? ભેગી કે અલગ અલગ? ભેગી જ ને. અલગ અલગ કરવી હોય અલગ અલગ કરે, ભેગી કરવી હોય બે સાચું પડે, કાંઈ ખોટું પડે નહીં. ઈ રાજા. હાલો આને લઈ લઈએ ઉપર. હજી એક વખત એન્ટ્રી સમજાવું બાપ, બધાને સમજાવવું જોઈએ. યંત્ર ખરીદ્યું, યંત્ર ખાતે ઉધાર. મજૂરી આપી, મજૂરી ખાતે ઉધાર અથવા યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર. યંત્રના પૈસા ચેકથી આપ્યા એટલે તે બેંક ખાતે. મજૂરીના પૈસા રોકડા આપ્યા એટલે તે રોકડ ખાતે. હાલો બીજો હવાલો બોલો. આ પેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી એન્ટ્રી તારીખ કઈ છે? તારીખ આપીશ કે 1 2 3 4 આપ્યું છે? હાલો બીજી એન્ટ્રી 3,000 રૂપિયાનું ફર્નિચર. 3,000 રૂપિયાનું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. હા કે ના? હાલો મને એન્ટ્રી કરાવો. શું થાય? તથા લારી ભાડાના, હા બાપા, ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. હા કે ના? હાલો શું એન્ટ્રી થાય? પેલા તો ફર્નિચર આવ્યું. હા ફર્નિચર ખાતે. પછી લારી ભાડું આપણો ખર્ચો કહેવાય એટલે લારી ભાડા ખાતે ઉધાર. એટલે ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર. લારી ભાડા ખાતે ઉધાર. ફર્નિચર હતું 3,000 નું, લારી ભાડું હતું 50 રૂપિયા. ફર્નિચર રોકડેથી ખરીદ્યું. આમાં એ લખ્યું રોકડેથી ખરીદ્યું એવું. ચેક આપ્યો કાંઈ નહીં, પણ આપણને એના બદલે શું આપ્યું? નામ આપ્યું ને. ક્યાંથી ખરીદ્યું ભાઈ? હે ને? બરાબર. એટલે અહીંયા લખવાનું તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે. કેટલા રૂપિયા દેવાના? 3,000 દેવાના. અને તે લારી ભાડું તો રોકડું ચૂકવ્યું હોય, તે રોકડ ખાતે. કેટલા રૂપિયા? 50 રૂપિયા. થઈ ગયું. ફર્નિચર આવ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર. લારી ભાડું નુકસાન છે એટલે લારી ભાડા ખાતે ઉધાર. ફર્નિચરના પૈસા કોને આપવાના છે? કાવેરીને. તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે. લારી ભાડા રોકડ આપ્યા એટલે તે રોકડ ખાતે. હાલો ડન છે. ત્રીજી એન્ટ્રી બોલો. ત્રીજી એન્ટ્રી મહાલક્ષ્મી મિલના 50 શેર દીઠ રૂપિયા
100 ના ભાવે ખરીદ્યા અને દલાલીના તો અને શેર દીઠ 20 પૈસા 20 પૈસા દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. હા કે ના? આવી રીતના કેબલ પોપ કરીને એનો ચાર્જ નીકળી જાય. ભાઈ સારું થયું કીધું. હાલો હવે અહીંયા જો, અહીંયા શું કરવાનું છે? મહાલક્ષ્મી મિલના 50 રૂપિયાના 50 શેર ખરીદ્યા. કેટલા શેર ખરીદ્યા છે? શેરનો ભાવ કેટલો હતો? તો 50 શેર 100 રૂપિયાના ભાવે ખરીદ્યા. કેટલા રૂપિયા થાય? 50 ગુણ્યા 100 કરો, 5000 રૂપિયાના શેર થયા. હે ને? આપણે ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખાતે ઉધાર લખ્યું. યંત્ર ખરીદ્યું, યંત્ર ખાતે ઉધાર લખ્યું. અહીંયા શું ખરીદ્યા આપણે? શેર. તો અહીંયા લખવાનું મહાલક્ષ્મી મિલના શેર ખાતે. ખાલી શેર ખાતે ઉધારે લખી શકાય, પણ કયા કોના શેર એ આપણે લખવાનું. મહાલક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર. હા કે ના? કેટલા રૂપિયા લખવાના? 5000. કેમ 5000? 50 શેર હતા. શેરનો ભાવ કેટલો હતો? 100. 50 ગુણ્યા 100 કર્યા એટલે 5000. હળુજી ક્યાંથી આવ્યા 5000? હે ને? ક્યાંથી આવ્યા? તો કે 50 શેર 100 રૂપિયા એટલે ટોટલ કેટલા થયા? 5000. દલાલી આપણે ચૂકવી. કેટલા પૈસા ચૂકવી દલાલી? તો દલાલી ચૂકવી આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન કેવું હોય? ઉધાર. તો અહીંયા લખવાનું દલાલી ખાતે, દલાલી ખાતે ઉધાર. કેટલી દલાલી ચૂકવી? એક શેરના 20 પૈસા. 20 પૈસા, આ 50 શેર છે એના 20 પૈસા એટલે 0.20 કહેવાય. કેટલા કહેવાય? 0.20 પૈસા. કારણ કે 1 રૂપિયાની અંદર 100 પૈસા હોય કે નહીં? 8 આના એટલે 50 પૈસા. 20 પૈસા એટલે 0.20. 20 પૈસા એટલે કેટલા? તો 50 શેર ખરીદ્યા ને આપણે, એટલે 50 ગુણ્યા 20 કરો એટલે 10 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 10 રૂપિયા દલાલી ચૂકવી. આ રૂપિયા કેનાથી ચૂકવ્યા છે આપણે? તો શું આવે? તે બેંક ખાતે. બે નો ટોટલ કરી નાખવાનો. 5000 ને 10 આ એટલે ટોટલ કેટલા ચૂકવ્યા આપણે? 5010. હજી એક વખત. યંત્ર ખરીદ્યું, યંત્ર ખાતે ઉધાર. ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખાતે ઉધાર. અહીંયા આપણે શું ખરીદ્યા? શેર. શેર મહાલક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર. દલાલી ચૂકવી આપણું નુકસાન છે એટલે દલાલી ખાતે ઉધાર. અને ચેક થી ચૂકવ્યા એટલે તે બેંક ખાતે. 5000 કેમ આવ્યા? 50 શેર ખરીદ્યા. 100 રૂપિયાના ભાવ લખે એટલે એક શેરના 100 રૂપિયા. 50 શેરના 5000. પછી 20 પૈસા દલાલી એટલે 50 ગુણ્યા 20 એટલે 10 રૂપિયા. બે નો સરવાળો 5000 ને 10 રૂપિયા. હાલો એના પછીની એન્ટ્રી, એન્ટ્રી નંબર 4. બોલો શું છે? 5000 રૂપિયાના ફર્નિચરના બદલામાં રૂપિયા 4000 નો માલ આપ્યો. હાલો મને એન્ટ્રી કરાવો. શું આવે? કોમેન્ટમાં લખો. હાલો અહીંયા શું આવશે ને શું જાહે? ફર્નિચર આવે તો ઉધાર શું થાય? નહીં શું આવશે? તો ઉધાર શું કરવાનું? ફર્નિચર ખાતે. હા કે ના? ફર્નિચર ખાતે ઉધાર. હા કે ના? ઓકે. ફર્નિચર ખાતે તે આપણી પાસે શું ગયા? રૂપિયા ગયા તો રોકડ લખત. ચેક ગયો હોત તો બેંક લખત. અહીંયા રૂપિયા નથી ગયા, ચેક નથી ગયો, એના બદલામાં હું ગયો? તો મેં કીધું માલ જાય, પૈસા આવે તો હું જમા કરવાનું હોય. હું જમા કરવાનું હોય?
તો તે ખરીદ ખાતે. હા કે ના? કેમ? આપણે પૈસા આવવાના, એના બદલામાં શું આવ્યું? હવે સવાલ ઈ થાય, ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર આવ્યું એટલે માલ ગયો એટલે તે ખરીદ ખાતે. રૂપિયા ક્યાં લખવાનું? 5,000 કે 4,000? શું લાગે? 5,000, 4,000? શું લખવાનું? કોમેન્ટમાં કયો. ઓય બાપા, તું તારી દુકાન હોય મોબાઈલની, તાર બાપાની, બરાબર? તારી માની લે ટ્યુશનની ફી છે 15,500. તારી ટ્યુશન ફી કેટલાની છે? 15,000. તાર બાપા મને માની લે કે ભાઈ 16,000 વાળો મોબાઈલ આપી દે. અને એમ કે કેટલા દેવાના? તાર બાપા કે કાંઈ નહીં, મારા છોકરાની ફી આપણે વળી ગઈ. હા કે ના? બરાબર. એટલે તારી ફી, મારી સર્વિસ ગઈ પણ મોબાઈલ આવ્યો. હવે એક્ઝામ્પલ બીજું આપું. આ પૈસા બદલે હું તને આપું. ચલો, મારી ફર્નિચરની દુકાન છે, આલ્ફા ફર્નિચર. આલ્ફા ફર્નિચર, હે ને? અને તમારી કેટરીના, હે ને? કેટરીના કાપડ દુકાન રાખું, હાલો. કેટરીના કાપડની દુકાન તમારી છે. હું આવ્યો મારી બૈરી લઈને, એક ગર્લફ્રેન્ડ, એટલે એ બૈરી હોય તો પછી બીજું કોઈ ન હોય, એલા માર ખવડાવી. હું આવ્યો મારી બૈરી લઈને, મારા છોકરા લઈને, બધું લઈને આવ્યો, હે ને? અને તમારી દુકાનેથી 10,000 રૂપિયાના શોપિંગ કરી. મેં કેટલાની શોપિંગ કરી? મેં કીધું કે ભાઈ કેટલા આપવાના? તમે કીધું સાહેબ એક કામ કરો ને, તમારી ફર્નિચરની દુકાન છે ને? મેં કીધું હા, તમારી ફર્નિચરની કેટલીક વસ્તુ લેવી છે, તો હું આવી જાઉં, તમે પછી આપણે સમજી લેશું, કાંઈ વાંધો નહીં. તમે આવ્યા બીજા દિવસે, મારી ત્યાં કબાટ જોયો અને 12,000 રૂપિયા વાળો કબાટ તમે લઈ ગયા. હું તમારી આગળની કેટલાનું કાપડ લાવ્યો? 10,000નું, બરાબર? તમે કીધું કેટલા દેવાના? મેં કાંઈ નહીં, હાલો તમારી દુકાનેથી એક કામ કરું, હજી 2,000ના કપડા લઈ જાઓ. એટલે મારી ખરીદી 12,000ની થઈ ગઈ, તમારી ખરીદી 12,000ની થઈ ગઈ. હા કે ના? તમારી આગળની ફર્નિચર ગયું અને તમારી દુકાનમાંથી કાપડ આવ્યું, તો કાપડ ખાતે ઉધાર. હવે મારી આગળની ફર્નિચર ગયું એટલે તે ખરીદ ખાતે. રૂપિયા કયા લખવાના? તો આપણો જે માલ જાય ને એના રૂપિયા લખવાના. આપણો માલ કેટલાનો હતો? 4,000. તો 4,000 ઉધાર ને 4,000 જમા. 400 લીધું, એક લીંડું વધારે દઉં, એટલે એ લીંડું નહીં, મીંડું. હાલો, ડન. સામે વાળાનું વસ્તુ કેટલા નથી નહીં જોવાની. આપણો માલ કેટલાનો? આપણો 4,000 નો. તો ફર્નિચર પડ્યું કેટલા રૂપિયાનું? 4. સમજાણું કે નહીં? કેટલાનું પડ્યું? કેમ? કારણ કે આપણો માલ કેટલાનો ગયો? હવે ઘણી વાર છે કે નહીં, ઘણી વાર કરવા જશું તો પછી રહી જાય. હાલો, સમજાઈ ગયું? ફર્નિચર આવ્યું, ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. આપણો માલ જાય ની કિંમત લખવાની. આપણો કેટલાનો ગયો? 4,000 ઉધાર ને 4,000 જમા. હાલો, 5મી એન્ટ્રી વાંચો. 6,000નું જૂનું યંત્ર 5,000માં વેચ્યું. સોરી, હાલો ભાઈ, 6,000નું જૂનું યંત્ર કેટલામાં વેચ્યું? વેચ્યું. પૈસા આવે કે જાય? આવે તો હા, તો રોકડ ખાતે, રોકડ ખાતે કેટલા રૂપિયા આવશે? 5,000 આવશે. હતું યંત્ર કેટલાનું? વેચ્યું કેટલામાં? 1,000 નો ફાયદો કે નુકસાન? તો એ લખવાનું, કારણ કે નુકસાન ઉધાર હોય. એટલે યંત્ર વેચાણથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હા કે ના? 1,000 રૂપિયા. તે યંત્ર જશે ને, આપણે વેચશું એટલે યંત્ર જાય, જાય તો જમા. તે યંત્ર ખાતે કેટલા રૂપિયા? 6,000. હજી એક વખત, 6,000 નું યંત્ર 5,000 માં વેચ્યું, રોકડ ખાતે ઉધાર 5,000. 1,000 નું નુકસાન ગયું. આપણું નુકસાન ઉધાર હોય એટલે કે યંત્ર વેચાણથી થયેલ નુકસાન ખાતે ઉધાર, અને તે યંત્ર ખાતે. છેલ્લી એન્ટ્રી તમારે બોલવાની છે. હાલો બોલો, છેલ્લી એન્ટ્રી શું છે?
હે 18,000 50,000 માં જમીન ખરીદી. હાલો એન્ટ્રી શું થાય? હાલો પછી 2,000 એટલે ખરીદી, પછી 2,000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચ. હા કાનૂની ખર્ચના થયા. નાણાં એ નથી લખતો. હાલો શું લખશું ભાઈ? એન્ટ્રી કેમ થાય? હું ખરીદ્યું તો જે ખરીદ્યું હોય એ શું હોય? તો હું એન્ટ્રી થાય? જમીન ખાતે. નો બોલે ની માના હમ. જમીન ખાતે આ દસ્તાવેજ ના પૈસા જે થયા કાનૂની ખર્ચા એ ઉધાર કરવાના કે જમા? ઉધાર કે જમા? કોમેન્ટમાં જવાબ. ઉધાર જમા ઉધાર જમા ઉધાર. કાનૂની ખર્ચના ચૂકવ્યા છે. બોલો બાપા. જમા થાય, ઉધાર થાય. હું લેવા ઉધાર થાય? હા આ તમારો ડોહો કાનૂની શું છે? ખર્ચ. ખર્ચ કેવો હોય? ઉધાર. એટલે કાનૂની ખર્ચ ખાતે ઉધાર. 50,000 રૂપિયાની જમીન, 2,000 રૂપિયા કાનૂની ખર્ચ થયા અને આપણે રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય. એટલે હવે આવે તે રોકડ ખાતે જમા આવ્યું. કેમ જમા આવ્યું? કારણ કે રોકડ જાય તો એટલે તે રોકડ ખાતે ટોટલ 52,000 રૂપિયા થયા. બાપલ્યા કેટલા રૂપિયા થયા? હે જમીન ખરીદી એટલે જમીન ખાતે ઉધાર. ખર્ચો આપણો ઉધાર હોય, કાનૂની ખર્ચ ખાતે ઉધાર, અને રોકડા ચૂકવ્યા છે એટલે રોકડ ખાતે જમા. ચેક થી ચૂકવ્યું હોય તો તે રોકડ નહીં, બેંક ખાતે. હું આવે તે? બેંક. બરાબર ને? હાલો દાખલો પૂરો થઈ ગયો ને? આ છઠ્ઠી એન્ટ્રી હતી ને? હાલો ઠપકારો ઝડપથી. કેટલા વાગ્યા ભાઈ? હે દીકરા? આ ટોટલ તમારે કરવાનો. 8:30 વાગી ગયા? માથે થઈ ગયું ભાઈ. હવે મારો બીજો લાઈવ લેક્ચર છે. કાલે હું તમને આ દાખલો લખવા આપી દઈશ. બરાબર? ડન છે? કાલ લખવાનો ટાઈમ આપીશ આપણે. ઓકે ડન છે દીકરાઓ? સમજાણું બધાને? સમજાઈ ગયું ભાઈ? મારો બીજો લેક્ચર છે એટલે ટપો પડ્યો. 13 બોલે. જે નો બોલે હાથી એ નો દેર. બોલો ફટાફટ 13. હાલો કાલે લખવા આપી દેશો, ચિંતા નહીં કરતા. હાલ આજ થોડોક ટપો પડ્યો ને? હે ને? મજા આવી ને? હજી કાલે હું તમને મસ્ત કરાવીશ. મસ્ત આવડી જશે. 2 દિવસમાં ઘૂઘરા 100% ગેરંટી. આવડવા માંડ્યું ને? ટપો પડ્યો ને? હાલો ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે તે બેંક